આ દ્રશ્ય જુઓ અને પછી નક્કી કરો કે આ સરકાર કોના માટે, લોકો માટે, ખેડૂતો માટે કે પછી કંપની માટે. રીઢા ગુનેગાર હોય તેમ ખેડૂતો પર આ પોલીસ નબળા પર સૂરા બની અને જાણે તૂટી પડ્યા હોય તેવા દ્રશ્યો કે જે ભલભલાને ધ્રુજાવી નાખે તેવા છે. આ ખેડૂતોનો વાક ફક્ત એટલો છે કે એમના ખેતરમાંથી નીકળતી લાઇનનો તેઓ વિરોધ કરી રહ્યા છે. આ દ્રશ્યો છે કચ્છના, કે જ્યાં ખાવડાથી હળવદની 765 કેવી અદાણી કંપનીની ટ્રાન્સમિશન લાઇન પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. ચોમાસું માથે છે, ખેડૂતોના ખેતરમાં ખેતીનું કામ ચાલે છે. તેવામાં બળજબરીપૂર્વક ત્યાં ખાડા ખોદવાનું અહીંયા કામ ચાલી રહ્યું હોય તેનો વિરોધ કરતા ખેડૂતોને ઊંચકીને લઈ જવામાં આવ્યા હતા. ખેડૂતોના વિરોધ વચ્ચે બળજબરીપૂર્વક આ પ્રકારનું કામ કરવું એ કેટલું યોગ્ય? ખેડૂતોની બીજી પણ અનેક ફરિયાદો છે જેને નજરઅંદાજ કરી લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. ભુજમાં ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. વીજળીની હાઈટ ટેન્શન લાઇનો ખેડૂતોના ખેતરમાંથી કાઢવામાં આવે છે, જેનો ભાવ પણ પૂરતો આપવામાં નથી આવતો, અને સાથે જ હાઈ ટેન્શન લાઇનના કારણે ખેડૂતો ખેતરમાં કામ પણ કરી શકતા નથી. અનેક વખત કરંટ લાગવાની ઘટનાઓ ઘટે છે. આ બધા વચ્ચે બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાંથી લાઇન કાઢવા માટે કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, અને સરકાર પણ ખેડૂતોનું સાંભળવાના બદલે મૂક પ્રેક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે.